બા બાપુજી ગામડે રહેતા હતા. 3 દીકરાઓ, વહુ અને બાળકો સાથે શહેરમાં રહેતા. એક દિવસ અચાનક બાને હાર્ટ એટેક આવી ગયો અને બા ગુજરી ગયા. દીકરાઓ, વહુઓ, બાળકો બધા ભેગા થયા, બાના અંતિમ સંસ્કાર કર્યા. મોટી વહુએ વાત માંડી, બા ગુજરી ગયા છે તો હવે આપણે એની મૂડીના ભાગ પાડી લેવા જોઈએ. બાપુજીએ બાની વસ્તુઓ કાઢી અને કહ્યું, તમે તમારી રીતે ભાગ પાડી લો. સરખી 3 વસ્તુઓ હોય એના 3 વહુઓ વચ્ચે ભાગ પાડી લીધા. છેલ્લે એક ચાંદીનું ઝુમખું અને એક ચાંદીના પટ્ટાવાળી ઘડિયાળ વધી. બાપુજીએ કહ્યું, દીકરાઓ, બધી વસ્તુના ભાગ પડી ગયા. હવે આ 2 વસ્તુ છે ને ભાગ 3 છે. હવે એના ભાગ કેવી રીતે કરશું? ત્યારે સૌથી નાની વહુ બોલી, 2 નહીં 3 વસ્તુ છે. તમે આ 2 વસ્તુ બંને મોટી વહુઓને આપી દો અને ત્રીજી વસ્તુ મને આપી દો. બંને મોટી વહુ આશ્ચર્યમાં, આ ત્રીજી વસ્તુ વળી કઈ હશે? કોઈ કિંમતી વસ્તુ બાકી તો નથી રહી ગઈ ને? ત્યારે નાની વહુએ કહ્યું, બાપુજી, આ ત્રીજી વસ્તુ એટલે તમે ખુદ. તમે આ 2 વસ્તુ મોટી વહુઓને આપી દો અને તમે અમારા ભેગા રહેવા આવી જાઓ. મને બાએ પણ કહ્યું હતું કે મારા ગયા પછી તારા બાપુજીને સાચવવાની જવાબદારી તારી. મિત્રો, ભાગ ફક્ત વસ્તુઓના જ પડે છે. મા બાપના ભાગલા ન હોય એને તો ખુશી ખુશી સાચવવાના હોય, કારણ કે આ મોકો નસીબ હોય એને જ મળે છે, બધાને નથી મળતો. તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર પણ.